દ્રશ્યોની અંદર કે હાથી છે તે ખમાસા ખાતે પહોંચી ગયા છે અને મુખ્યત્વે એક આકર્ષણનું કેન્દ્ર પણ હોય છે અને સાથે જ જે પણ માનવામાં આવ્યું છે એક માન્યતા પણ છે કે જ્યારે ભગવાન નગર યાત્રા નીકળતા હોય ત્યારે એક શુભ કાર્ય માટે હંમેશા માટે ભગવાન શ્રી ગણેશ એ પૂજનીય છે અને હાથી એનું સ્વરૂપ માનવામાં આવતું હોય છે। ત્યારે જોઈ શકો છો કે હાથી છે તે ખમાસા ખાતે પહોંચી ગયા છે અને યાત્રા જે છે એ શરૂ થઈ ગઈ છે। 147મી આ ભગવાન જગન્નાથની જે યાત્રા છે તેનો પ્રારંભ થઈ ગયો છે। વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને નગર યાત્રા છે તે નગર યાત્રાનો છે પ્રારંભ કરાવ્યો અને દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે જે છે દ્રશ્યો છે કે નગર યાત્રાએ ભગવાન જગન્નાથ નીકળી રહ્યા છે પોતાના ભાઈ અને બહેન સાથે। તો તેની પહેલા ગજરાજને આગળ કરવામાં આવે છે। ગજરાજ એ મુખ્ય હોય છે, એ ગજરાજ તેની આગેવાની કરતા હોય છે આખી રથયાત્રાની। 11 જેટલા ગજરાજો છે, આપ જોઈ શકો છો કે 11 ગજરાજો છે તે યાત્રાની શરૂઆત કરાવતા હોય છે, પ્રારંભ કરાવતા હોય છે। આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ શુભ કાર્ય થતું હોય છે તેની અંદર શ્રી ગણેશ એ પ્રથમ હોય છે। ત્યારે શ્રી ગણેશને જે કહી શકાય કે ભગવાન ગણેશના સ્વરૂપ માનાતા જે હાથીઓ છે તે હાથીઓ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે ભગવાન જગન્નાથની જે નગર યાત્રા છે તે નગર યાત્રા નીકળી ચૂકી છે। નગર યાત્રાના પહેલા પ્રારંભમાં જ જે કહી શકાય કે ગજરાજોએ આગેવાની કરી છે। ત્યારબાદ અખાડાઓ આવશે, ભજન મંડળીઓ આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ જે છે એ તે અહીં જોવા મળશે દર્શન માટે। પરંતુ તેની પહેલાના દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે છે તે ગજરાજ છે તે આવી ગયા છે ખમાસા ખાતે। એટલે યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે અને આ યાત્રા વિસામો સરસપુર ખાતે અહીં આ વિસામો છે આ યાત્રા અહીં લેવાની છે। પરંતુ તેની પહેલાના આ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે ગજરાજો છે તેનું આગમન થઈ ગયું છે। ગજરાજો હવે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ યાત્રા એ માત્ર કોઈ એક યાત્રા નથી રહી, પરંતુ આ યાત્રા હવે કોમી એકતાની એક મિસાલ બની ગઈ છે। તો સાથે જ ભારતની સૌથી લાંબી આ નગર યાત્રા છે। અષાઢી બીજ એવો પવિત્ર દિવસ છે કચ્છુ માંડીઓ માટે, આ મહત્વનો દિવસ તેનું મહત્વ હોય છે। ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ અમદાવાદમાં કહી શકાય નગર યાત્રાએ નીકળે છે। નગર યાત્રાએ ભગવાન તમામ ભક્તોને સામે ચાલી આવીને દર્શન આપતા હોય છે અને જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે લોકો પ્રસાદ પણ છે તે ગજરાજને આપી રહ્યા છે। ગજરાજને પ્રસાદ આપીને તેઓની પ્રશંસા છે તે કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે છે કે તમામ લોકો છે તે ભેટ સોગાદ છે તે અહીં આપતા હોય છે, તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। જોઈ શકાય છે કે કઈ રીતે જે ગજરાજ છે જોઈ શકાય જો ગજરાજ છે તમામ લોકો છે તેને ક્યાંક ને ક્યાંક જે દાન ધર્મ હોય છે તે કરતા હોય છે, તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને જે માહોલ બન્યો છે તે ભક્તિમય માહોલ છે તે બની ગયો છે। 11 ગજરાજો આગેવાની લઈ રહ્યા છે અને 11 ગજરાજો એ જઈ રહ્યા છે। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે 11 ગજરાજો છે તે કઈ રીતે જે છે તે જઈ રહ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે આ ભગવાન જગન્નાથ નગરનો નાથ જ્યારે નગર યાત્રાએ નીકળતો ત્યારે હિલોડે પ્રજાજનો ઝૂલતા હોય છે, કારણ કે માત્ર એક ભગવાનની એક ઝલક પ્રાપ્ત કરવા માટેના જે એક માહોલ છે। જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં જનમેદની છે એ રસ્તાઓ પર જોવા મળી રહી છે અને હવે વન બાય વન જે 11 ગજરાજો છે તે 11 ગજરાજો છે તે 11 ગજરાજો જોવા મળી રહ્યા છે કે 11 ગજરાજો જે છે ગજરાજો કઈ રીતે જઈ રહ્યા છે કે દર્શન છે તમામ લોકો કરી રહ્યા છે। તેનું એક મહત્વ રહ્યું છે ગજરાજોનું, કારણ કે મેં પહેલાં જ કહ્યું કે શ્રી ગણેશનું એક સ્વરૂપ એ ગજરાજ છે તે માનવામાં આવતા હોય છે અને ગજરાજની પૂજા છે તે પણ થતી હોય, કારણ શ્રી ગણેશ એ પૂજનીય છે। તમામ જે ધાર્મિક હોય છે તેની અંદર તેને મોખરે રાખવામાં આવતા હોય છે, તમામના પૂજનીય છે તે ગણેશ હોય। હું દ્રશ્યો બતાવીશ। જોઈ શકાય છે કે કઈ રીતે ગજરાજો છે તે અહીં આવી રહ્યા છે, લોકો છે ભેટ સોગાદ આપી રહ્યા છે મહાવતને અને જોઈ શકાય છે દ્રશ્યોની અંદર અનેક જે સાધુ સંતો પણ જોવા મળી રહ્યા છે। અને હવે ત્યારબાદ જે ગજરાજો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈ શકાય છે કે જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર આખી યાત્રામાં હોય છે તે ટ્રકો હોય છે। 101 ટ્રકો હોય છે, 101 ટ્રકો જે છે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે તે અહીં બનતા હોય છે।